અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આપણે દશાવતારી સંત શ્રી કાવડી બુવાનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે. કાવડી બુવાએ પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને સમગ્ર ભારતના તીર્થોની યાત્રા કરાવી હતી અને અનેક લોકો જે ભક્તો હતા, આર્ત હોય કે અર્થાર્થી હોય, જિજ્ઞાસુ હોય, તો તેવા લોકોને એમણે માર્ગદર્શન આપીને તેમના દુઃખો દૂર કર્યા હતા. તો એ એમને જે અવતાર વિભૂતિમત્વ છે, તો એ વિશે કેટલાક પ્રસંગો આપણે જોઈએ. પિશાચ બાધા દૂર કરી. તો સૌ સુલોચના સાયસ હંમેશા પીપળાના ચોતરા પર બેસી રહેતી અને કોઈની જોડે વાર્તાલાપ કરતી નહીં. સ્નાન પણ કરવાનું નહીં અને વાળ તો ક્યારેય પણ ઓળ્યા ન હોય. તો માથાના વાળ છૂટા મૂકી ગમે તેવી ફાટેલી ધોયા વગરની સાડી શરીર ઉપર ઢાંકે અને કોઈ પ્રશ્ન પૂછે તો હા એમ કરી અંગ ચેષ્ટાઓ કરતી હતી. તેની આંખો બોર જેવી નજરથી જોતી હતી અને તેને જોનારના શરીર પરના રોગ ઉભા થઈ જતા હતા. તેના શરીરમાં ફક્ત હાડકા અને ચામડી બાકી રહી ગઈ હતી. એક દિવસ વિઠ્ઠલ બુવા નદી પરથી સ્નાન કરી પાણીથી ભરેલો ઘડો લઈ આવતા હતા. સુલોચના તાળીઓ પાડી ચેષ્ટા કરતા નાચવા લાગી. તો વિઠ્ઠલ બુવા ત્યાં જ ઉભા રહ્યા અને માણસો ઘણા બધા ત્યાં ભેગા થયા છે કે હવે શું થશે તે જોવા માટે લોકો એકઠા થયા છે. કદાચ તેની અંદર રહેલા પિશાચની મુક્તિનો સમય પણ આવ્યો હશે તેમ લોકોએ અનુમાન કર્યું છે. વિઠ્ઠલ બુવાએ પાંડુરંગનું સ્મરણ કરી હાથમાં પાણી લઈ તેના ઉપર છાંટ્યું છે અને પાણી છાંટતા જ એ જમીન ઉપર પડી ગઈ અને થોડા સમય પછી બોલવા લાગી છે કે હું આની સાસુ છું, એટલે કે સુલોચનાની સાસુ છું અને મને અન્ન મળતું નથી. મારું શ્રાદ્ધ આ લોકો કરતા નથી. મને તમે મુક્તિ આપો. તો વિઠ્ઠલ બુવાએ તે સ્ત્રીના વરને સમજાવીને શ્રાદ્ધાદિ કર્મ કરવા માટે કહ્યું છે અને શ્રાદ્ધ કરવાને લીધે સુલોચના ઉત્તમ ગૃહિણી તરીકે વર્તવા લાગી છે. તેને સંતાન પણ પાછળથી થયું છે અને તે પુત્ર નાનપણથી જ વિઠ્ઠલ બુવા પાછળ કીર્તન સમયે કરતાલ વગાડતો હતો. આગળ જતા તેને વિઠ્ઠલ બુવાએ મૃદંગ વગાડતા પણ શીખવાડ્યું હતું અને ગોપાલ કાલા અને લલિત દરમિયાન તે વિવિધ વેશભૂષા પણ ધારણ કરી સારું એવું મનોરંજન પૂરું પાડતો હતો. તો તેના વંશજો પછી પંઢરપુરમાં સ્થાયી થયા છે અને તેમની કાપડની પણ એક દુકાન પંઢરપુરમાં હતી. અશરીરી તત્વો અને કેટલીક વાર ઋણાનુબંધ. સુલોચનાની સાસુ તેનું શ્રાદ્ધ કર્મ તેનો દીકરો કરતો ન હતો અને તેને મુક્તિ મળી ન હતી. આથી તે સાસુ તે વહુ ઉપર સવાર થતી હતી અને વહુને પણ પુષ્કળ કષ્ટ આપતી હતી. તો તેને જો મુક્તિ આપવી હોય તો શ્રાદ્ધ કર્મ તો કરવાનું, પરંતુ એ આ શરીરને છોડી જાય તો એને માટે જે પુણ્ય બળ એ ન્યોછાવર કરવાનું હોય તો એ વિઠ્ઠલ બુવા જેવા
સંત પુરુષે પોતાનું પુણ્ય બળ પણ એના માટે છૂટું કર્યું અને એમને ઈશ્વરનું સ્મરણ કરીને જે જળ પ્રોક્ષણ કર્યું છે, તો એ જળ પ્રોક્ષણ થકી એ સુલોચનાની સાસુ તરત જ તેના વહુનું શરીર છોડીને ગઈ છે અને પછી તેના પુત્રે શ્રાદ્ધ કર્મ કર્યું અને તેને મુક્તિ મળી છે. હાલ આધુનિક કાળમાં ઘણા બધા લોકો શ્રાદ્ધાદિ કર્મને માનતા નથી, પરંતુ પુષ્કળ હેરાન થાય અને પાછળથી શ્રાદ્ધ કર્મ કરે તો તેમને એ એમના પૂર્વજને મુક્તિ મળે છે અને એમની પણ પીડા મુક્તિ થાય છે. એના પછી છે યાત્રા કરવી. તો પંઢરપુર તીર્થક્ષેત્ર અને ચંદ્રભાગા નદીનો કિનારો. તો પ્રભાતના સ્નાન માટે વિઠ્ઠલ બુઆ નદી કિનારે જતા હતા અને હજુ ગઈકાલે જ અષાઢી 11 નો ઉત્સવ ગોપાલકાલા સાથે સમાપ્ત થયો હતો. તો પ્રભાત સમયે ત્યાં કનકાપ્પા અને ચન્નમ્મા આ નામના પતિ પત્ની સ્નાન માટે આવ્યા હતા. કુંડલીક વરદે હારી વિઠ્ઠલો એમ જયઘોષ કરી વૃદ્ધ કનકપ્પાએ વિઠ્ઠલ બુઆના ચરણો પર દંડવત કર્યા છે અને દક્ષિણ ભારતીય વૃદ્ધ દંપતી છેલ્લા 5 દિવસના કીર્તન સાંભળીને પ્રભાવિત થયું હતું. બંને પતિ પત્ની પરસ્પર વિચારોની આપ-લે કરતા હતા અને વિઠ્ઠલ બુઆને નિંબરાજનો અવતાર માનવો કે નામદેવનો અવતાર સમજવો તે એક કોયડો હતો. તો દંડવત કરતા કનકાપ્પાએ ને વિઠ્ઠલ પંતે બંને હાથથી પકડીને ઉભા કર્યા છે અને પૃચ્છા કરી કે ક્યાંથી આવેલા છો? તો કનકપ્પાએ કહ્યું કે મહારાજ, પંઢરપુરમાં જ પેટનો ખાડો પૂરીએ છીએ અને સંસાર પાંડુરંગને ચરણે અમે સમર્પિત કર્યો છે. સંસારમાં ના કોઈ આગળ છે કે ના કોઈ પાછળ છે. કીર્તનમાં આપે જે નિમ્બરાજની યાત્રાનું વર્ણન કર્યું ત્યારથી લાગે છે કે તેવી યાત્રા આ જિંદગીમાં લખાઈ હશે કે નહીં. તો મહારાજ, તમારા દર્શન થયા એટલે પ્રત્યક્ષ પરમેશ્વર જ અમને મળ્યા છે. તેમ છતાં મનમાં એમ થાય છે કે ગંગાજળની લોટી રામેશ્વર પર ચઢાવી શકાય. જો તમે આશીર્વાદ આપો તો પાંગળો પણ પર્વત ચડી શકે છે. તો વિઠ્ઠલ પંતને આ દંપતીની દયા આવી છે અને તેમણે ચંદ્રભાગા નદીને અર્પણ કરવા લાવેલો 1 રૂપિયો તે દંપતીને આપ્યો છે. બુઆએ કહ્યું કે યાત્રા સમાપ્તિ થયા પછી આ રૂપિયો ચંદ્રભાગાને અર્પણ કરવો. તો તે રૂપિયા સાથે બુવાની સંકલ્પ શક્તિ પણ હતી, જેથી દંપતીને યાત્રા દરમિયાન પૈસાની બિલકુલ અડચણ ન રહી. તેમને ઠેકાણે અન્ન પાણી અને આશ્રય પણ મળતો રહ્યો છે અને વિઠ્ઠલ પણ રૂપિયો આપીને ત્યાંથી જતા રહ્યા છે. તો ચન્નમ્માએ તે રૂપિયો પાલવને છેડે બાંધી દીધો છે અને ઘેર આવીને તે રૂપિયાનો સિક્કો ડબ્બામાં મૂકી રોજ તેની પૂજા કરવા લાગ્યા છે. તો કોઈ કામ માટે તેમણે તે રૂપિયો ખર્ચ કરવા બહાર કાઢ્યો અને બીજા દિવસે ડબ્બામાં રૂપિયો તો હતો જ. જ્યારે જ્યારે રૂપિયો ખર્ચ માટે તેઓ કાઢતા ત્યારે ડબ્બામાં બીજો રૂપિયો આવી જતો. તો મહારાજે દિવ્ય શક્તિથી યાત્રા માટે વાટ ખર્ચી પણ તેમને આપી હતી. તો દંપતીને યાત્રામાં ક્યાંય ત્રાસ ન થયો અને તેમણે યાત્રા પૂર્ણ કરી અને પંઢરપુરમાં આવીને યાત્રાની સમાપ્તિ સ્વરૂપે જે કઢાઈ કરી, તો મહારાજે કહ્યા પ્રમાણે 1 રૂપિયો તેમણે
ચંદ્રભાગાને અર્પણ કર્યો. અને હવે પંઢરપુરમાં જ નિષ્પૃહ રીતે જીવન વ્યતીત કરતા તેઓ રહ્યા છે. તો યાત્રા અંગે કોઈ વાત થાય ત્યારે પંઢરપુરમાં કંકાપવાની વાત લોકમુખે ચર્ચાતી રહેતી હતી. તો આ રીતથી કાવડી બુઆએ અનેક લોકોના સંકટો દૂર કર્યા હતા. અને જો કોઈની સાત્વિક ઈચ્છા યાત્રા કરવાની હોય તો એ યાત્રા કરવા માટે પણ તેઓ આશીર્વાદ આપતા હતા. અને એ રીતથી એ જો આશીર્વાદ આપે તો તેવા ભક્તની કે દંપતીની આ રીતથી યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થઈ જતી હતી. તો કાવડી બુઆની આવી અનેક દિવ્ય લીલાઓ છે અને તે આપણે ક્રમશઃ શ્રવણ કરી રહ્યા છે. અને આ જ રીતે આપણે દત્ત સંપ્રદાયના અનેક સંતો નું જીવન ચરિત્ર પણ આમની સાથે શ્રવણ કરી રહ્યા છે. તો આ રીતથી દત્ત સંપ્રદાયના એક સંત નુરી મહારાજ છે. તો એ નુરી મહારાજ નું નામ પણ રંગદૂત મહારાજે ગુરુ દત્ત દિગંબર તવ શરણમ નીલકંઠ આલમ બકનૂરી નીલકંઠ આલમ બકનૂરી સાઈનાથ ગુરુ તવ શરણમ ગુરુ દત્ત દિગંબર તવ શરણમ દાતા દત્ત દિગંબર તવ શરણમ. તો આજે નીલકંઠ આલમ બકનૂરી, તો નુરી એ નુરી મહારાજ નું નામ છે અને તેઓ મુસ્લિમ હતા અને છતાં પણ દત્ત સંપ્રદાયના સંતોમાં તેમનું નામ છે. અને તેમની સમાધિ મુંબઈ થાણા નજીક આવેલી છે. તો આ નુરી મહારાજ અને તેમનું જે ભજન મંડળ હતું, ભક્ત મંડળ હતું, તો તેઓ અઠવાડિયામાં એક દિવસે એ મુંબઈ વિસ્તારમાં અલગ અલગ ઠેકાણે ભજન રાખતા હતા. તો જયારે રંગદૂત મહારાજ ના જે ભક્ત સુરતના વિચારો તરીકે ઓળખાતા હતા, તો તેઓએ પણ રંગ અવધૂત અભ્યાસ કેન્દ્ર અને એના અંતર્ગત ભજન અઠવાડિયામાં એક દિવસ જે નક્કી કરવાનું હતું, તો તે વખતે રંગદૂત મહારાજે કહ્યું હતું કે નુરીનું ભક્ત મંડળ જે દિવસે તેઓ ભજન કરે છે તો આપણે જાણી જોઈને એ મંડળને તોડવા માટે એક દિવસે ભજન રાખવાની કોઈ જરૂર નથી. અઠવાડિયામાં કોઈ પણ દિવસે અવધૂત પરિવારના ભક્તો ભજન કરશે તો તે યોગ્ય ગણાશે. તો આવા નુરી મહારાજ કોણ હતા, તો એના વિશે આપણે શ્રવણ કરીએ. તો નીલકંઠ આલંબક નુરી સાઈનાથ ગુરુ તવ શરણમ. તો આ અવધૂત્યાનંદના ભજન નંબર 54 માં આ દત્ત સંપ્રદાયના નુરી મહારાજનો ઉલ્લેખ છે. તો આ નુરી મહારાજ વિશે ની માહિતી મુરબ્બી ધીરુભાઈ જોશીએ જે થીસીસ લખ્યો છે મહાનિબંધ, તો ભારતમાં દત્ત ઉપાસના ઉદ્ભવ અને વિકાસ, તો એ ગ્રંથના આધારે પાના નંબર 204 અને 205 માં આ નુરી મહારાજ વિશે માહિતી આપી છે. તો નુરી મહારાજ નો કાર્યકાળ ઈસવીસન 1869 થી 1923 સુધીનો છે. તેમના ભક્તોમાં હિન્દુઓ અને મુસ્લિમ ભક્તોનો પણ સમાવેશ થાય છે. નુરી મહારાજ ઈસવીસન 1869 માં જન્મ્યા હતા અને અમદાવાદ તેમનું જન્મ સ્થળ હતું. તેમના વંશમાં 2 મહાન સંતો થઈ ગયા, જેમના નામ અનુક્રમે રૂપન બાબા એટલે કે મોહમ્મદ રઉફ અને તહચ બાબા મોહમ્મદ તાહેર, જેઓ
એશિયા માઇનોર થી ભારતમાં આવ્યા હતા અને બીજા મત અનુસાર તેઓ બગદાદ થી અહીંયા ભારતમાં આવ્યા હતા. તો તેઓ લખનૌના શાહી દરબારના એક દરબારી પણ હતા અને તેઓને તેમની શાહી સેવાના બદલામાં રાયબરેલી જિલ્લામાં જમીન મળી હતી. તો તે વિસ્તારમાં કેટલાક અણગમતા બનાવો બનતા તેમના પિતા અમદાવાદ આવ્યા છે અને બ્રિટિશ સૈન્યમાં તેઓ સિપાહી તરીકે પણ જોડાયા છે. તેમને 9 દીકરીઓ હતી પરંતુ દીકરો ન હતો. તો નુરી બાબાનો જન્મ મોટી ઉંમરે નિઝામુદ્દીન ઓલિયા ની કૃપા થકી થયો હતો. તો આ નિઝામુદ્દીન ઓલિયાના નામ પરથી નિઝામુદ્દીન નું રેલવે સ્ટેશન દિલ્હી નજીક તે બનાવવામાં આવ્યું છે અને નિઝામુદ્દીન બાબાના આશીર્વાદથી આ બાળકનો જન્મ થયો હતો. આથી બાળકનું નામ તેમણે ઓલિયાની યાદમાં નિઝામુદ્દીન અબ્દુલ કરીમ નુરી એમ પાડવામાં આવ્યું. પરંતુ લાંબુ નામ હોવાથી નુરી મહારાજ તરીકે તેઓ વધારે ઓળખાય છે. નુરી 2 વર્ષના થયા છે અને તેમના પિતાનું અવસાન થયું છે. તો નાનપણમાં નુરી મહારાજે અનેક મુશ્કેલીઓ વેઠી પરંતુ એવી પરિસ્થિતિમાં પણ પ્રાથમિક શિક્ષણ તેમણે પૂરું કર્યું છે. એક દિવસ શાળાએથી ઘેર આવતી વખતે નુરીને એક ફકીર મળ્યા છે અને તે ફકીરનું નામ પીર ઇબ્રાહિમ અબ્દુલ ઓલિયા હતું, જેઓ મૂળ કાનપુરના રહીશ હતા. તો પીર ઇબ્રાહિમે નુરીનું વ્યક્તિત્વ જોઈ પોતાના આધ્યાત્મિક જ્ઞાનના વારસા માટે તેમને પસંદ કર્યા છે અને પૂર્ણ આનંદનો માર્ગ તેમને બતાવ્યો છે. તેમણે એક ખૂબ જ દૈદીપ્યમાન પ્રકાશ જોયો છે અને ત્યારથી નુરી મહારાજ યુવાન અવસ્થાથી જ દુનિયાના દુઃખોનો સામનો કરતા હંમેશા સુખમાં રહેવા લાગ્યા છે. તે પછી તેમણે ધર્મ અને તત્વજ્ઞાનના અનેક પુસ્તકોનો પણ અભ્યાસ કર્યો છે. થોડો સમય પછી તેઓ એક અન્ય ફકીરના પરિચયમાં આવ્યા છે અને જેઓ મરેહરાના હુસૈન નુરી તરીકે ઓળખાતા હતા. તો મરેહરા એ ઉત્તર પ્રદેશના ઇટવા જિલ્લાનું એક ગામ છે અને આ ગુરુના નામને કારણે તેઓ શ્રી નૂરે નુરી તરીકે વિખ્યાત થયા. તો નૂરનો અર્થ પ્રકાશ થાય છે અને નુરી પંથ આપણા હૃદયમાં જે પ્રકાશ સંતાયેલો છે તેના ઉપર જ ભાર મૂકતા હોય છે. તો નુરી મહારાજે કેટલીક હિન્દી કવિતાઓ લખી છે અને તેમણે આપેલા જુદા જુદા વિષયો પર આપેલા વ્યાખ્યાનો વિશેષ પ્રેરણા આપનારા છે. તેમની વક્તૃત્વ શક્તિ અત્યંત પ્રભાવશાળી હતી અને તેઓ સર્વધર્મના વિશેષ કરીને હિન્દુ અને મુસ્લિમ ધર્મનો સાર કહેતા હતા. આથી તેમણે બંને ધર્મના લોકોને પોતાની તરફ આકર્ષ્યા હતા. હિન્દુ અને મુસ્લિમ ધર્મના સમાન મુદ્દાઓ ધ્યાનમાં લઈ કેટલાક સિદ્ધાંતો તેમણે તારવ્યા હતા અને તેમણે જ્ઞાત જાતના સંકુચિત વિચારોને નષ્ટ કરવા માટે પણ પ્રયત્ન કર્યો હતો. તેઓએ આચાર અને ઉપદેશ દ્વારા સમાન બંધુત્વની સ્થાપના કરવા અથાગ પ્રયત્ન પણ કર્યા હતા. નુરી મહારાજને 3 દીકરા અને 2 દીકરીઓ હતી અને તેઓ પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ખૂબ ફર્યા હતા અને મુંબઈ નજીક થાણા જિલ્લામાં તેઓ સ્થિર થયા છે. આજે તેમની દરગાહ ત્યાં થાણામાં સ્થિત છે. અનેક ભક્તો તેમની મનોકામના પૂર્ણ કરવા
દરગાહ ઉપર જાય છે. અને થાણા જિલ્લાના શાહપુર ગામે ઈસવીસન 1913 ની 4 ફેબ્રુઆરીએ નુરી બાબાને છબી પાડવા માટે પોઝ આપવાનું કહેવાયું છે. અને ફોટો લઈને જ્યારે પોઝિટિવ કાઢવામાં આવી ત્યારે નુરી બાબાના એક મસ્તકને બદલે 3 મસ્તક એમાં દેખાયા છે. તો આ પ્રસંગને કારણે તેમને દત્તાત્રેય સાથે સાંકળવામાં આવે છે અને તેમણે દુનિયાના મતભેદો દૂર કરવા અને સમાજને જોડવાનું કામ કર્યું છે. તેમણે ઈસવીસન 1923 ની 10 ડિસેમ્બરના રોજ દુનિયાનો ત્યાગ કર્યો છે. તો નીલકંઠ આલમ બક નૂરી સાઈનાથ ગુરુ તવ શરણમ, તો એ ભજનમાં આ રીતથી નુરી મહારાજનો ઉલ્લેખ ચંદ્રગુપ્ત મહારાજે કરે છે. તો તેના વિશે આપણે શ્રવણ કર્યું. તો આ પ્રવચનમાં હાલ આટલું જ. અને કાવડી બુવાની બીજી આપણે લીલાઓ હવે પછીના પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. કાવડી બુવાનો જય જયકાર હજો.